મિત્રો નમસ્કાર, હું છું પરેશ શુક્લ. જય મહાદેવ. હવે હું તમને 7મા પ્રકારની ભાગ્યરેખા બતાવું છું કે તમે ધ્યાનથી જુઓ. જે લોકોની ભાગ્યરેખા ચંદ્રના પાર ઉપરથી નીકળી હૃદયરેખા નીચે અટકી જતી હોય, અથવા મણિબંધ ઉપરથી નીકળી ભાગ્યરેખા હૃદયરેખા નીચે અટકી જતી હોય, અથવા આયુષ્ય રેખામાંથી ભાગ્યરેખા નીકળી હૃદયરેખા નીચે અટકી જતી હોય, આવી રીતે હૃદયરેખાની નીચે ભાગ્યરેખા અટકી જતી હોય, તો આવા લોકો પ્રબળ મહત્વકાંક્ષી હોય છે. કાંઈક કરી બતાડવાની તમન્ના હોય છે, ઘણું ભેગું કરે છે, ઘણું વસાવે છે, પણ આવા લોકોને સંતોષ હોતો નથી. નવી ગાડી લાવે તો પહેલી ગાડી લાવ્યા હોય તો સારું હતું, આ મકાન ખરીદ્યું, પહેલું મકાન ખરીદ્યું હોય તો સારું હતું. આવી રીતે મગજને માનસિક ટેન્શન પોતે આપે છે. તેમાં પણ જુઓ, તેની આયુષ્ય રેખાની શરૂઆતમાં આવો યવ પીડ્યો હોય તો આવા લોકોને ટેન્શનમાં વારસાગત રોગ આવે છે. દાખલા તરીકે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ લાગુ પડી જાય છે, દવા દારૂના ખર્ચા થાય છે. માટે જીવનમાં જે મળે એમાં સંતોષ માનવો જોઈએ. જય મહાદેવ.